મંગલ કરિયો મહારંગકરણ ગોપાલ જાતે મિલે સમાજ સંગ આવે નિજ ભદ્રા મિત્યા ભાવય ભાવથી જે પ્રગટે નિજ ભાવ તે જયવંત રહો સદા તે જ મોક્ષ श्री मोक्ष मार्ग प्रकाशित ग्रंथ से बीजा अधिकार की चर्चा चाले थे। घाती અને અઘાતી કર્મ નું કાર્ય જીવને અનાદિથી કર્મ સાથે સંબંધ છે। સાનો સંબંધ છે? નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે। કર્મના ઉદયમાં કર્મના ફળમાં મોહને વશ થઈને વિપરીત અભિપ્રાયરૂપ અર્થાત તો રાગાદિરૂપ પરિણમન થવું અને દુઃખી થવું એ સંસારી જીવનું લક્ષણ છે। જીવનું લક્ષણ શું કરે છે? જ્ઞાન। અને સંસારી જીવનું દુઃખી હે ને, દુઃખમાં રહેવું। સંસારી જીવ કહે ને જોડાવું, પોતાનો ક્યાંય ને ક્યાંય પોતાનો અભિપ્રાય અર્થાત વિપરીત માન્યતા રાખી અને ઇષ્ટનિષ્ટની કલ્પના કરી અને દુઃખી થયું, એને લઈને કર્મનો બંધ થાય છે। અહીંયા એ વાત કરી એ જે કર્મો છે એ કર્મ કયા છે અને એનું શું કાર્ય છે? કર્મ પ્રકૃતિના ભેદ કર્યા અહીંયા કે 8 પ્રકારના કર્મ છે અને એનું શું કાર્ય છે, અર્થાત તો જીવમાં એનું શું કાર્ય છે? ઉદ્ગલનું શું કાર્ય છે? સ્પર્શ રસ ગંધ વર્ણ એ તો ખ્યાલમાં આવે છે। કર્મનું શું કાર્ય છે? ઉદ્ગલથી રચાયેલા કર્મનું આત્માની સાથે શું કાર્ય છે, અર્થાત તો આત્માના કયા કાર્યમાં નિમિત્ત છે એમ અહીંયા વાત છે। એમાં પહેલા ભેદ કર્યા કે ઘાતી અને અઘાતી કર્મ। 8 કર્મ મુખ્ય કયા, તેમાં 4 ઘાતી કયા અને 4 અઘાતી કયા। આત્માના ગુણોમાં ઘાત કરવામાં જે નિમિત્ત છે એને ઘાતી કર્મ કહે છે, અને આત્માના ગુણોમાં ઘાત કરવામાં નિમિત્ત નથી એને અઘાતી કર્મ કહે છે। એમાં જે 4 ઘાતી કર્મ કયા એ તો પાપ રૂપ જ છે। સમજો, 4 ઘાતી કે કર્મ કેવા છે? પાપ રૂપ જ છે। કેમ કે જીવના સ્વભાવના ઘાતમાં નિમિત્ત બને છે। જ્ઞાનાવરણાદિ દર્શનાવરણ, જ્ઞાનાવરણ પછી મોહનીય અને અંતરાય, એ તો જીવના ગુણોમાં ઘાત કરવામાં નિમિત્ત છે, એટલે પાપ રૂપ જ છે। અને અઘાતી કર્મ જે છે એ પાપ રૂપ પણ છે અને પુણ્ય રૂપ પણ છે। બરાબર સમજ્યું? પાપ રૂપ એટલે શું? પહેલા પાપ એટલે શું? સ્વરૂપથી પતિત કરાવે એને પાપ કહે છે। સમજો? અને એવા પાપ ભાવનું જે ફળ છે, અશુભ ભાવનું જે ફળ છે એ ફળ કેવું આવે છે? જીવન જીવવાની પદ્ધતિમાં પ્રતિકૂળતા રૂપ આવે છે। અર્થાત તો જે જીવ ઈચ્છતો નથી એવી સ્થિતિઓ બધી કેવી છે? પાપ રૂપ। જોઈ લે, અપયશ કોણ ઈચ્છે? નરક કોણ ઈચ્છે? યશ ઈચ્છે ખરો, પણ યશ મળે એવું કાર્ય તો કરે ને। અપયશ ઈચ્છે નહીં પણ અપયશ મળે એવું કાર્ય કરે, એ વાત જુદી। કાર્ય તો ખોટા કરે, અપયશ મળે એવા કરે, પરંતુ અપયશની ઈચ્છા કોણ રાખે? કાર્ય તો નરકમાં જાય એવા કરે, પણ એને પણ નરકની ઈચ્છા નથી રહેતી। કાર્ય તો નરકમાં જવા એવા કરે, નરકની ઈચ્છા નથી રાખતી। એટલે એ બધું જે જ્યાં જીવને સ્થૂળ અપેક્ષા એ તો કોઈ એમ કહે કે અમને તો મંદિરમાં પણ જવાની ઈચ્છા નથી, તો સામાન્ય કથન છે કે ભાઈ જીવ નરકમાં એવું કહ્યું, જેમ કે એક ઉદાહરણ પૂરતું કે જે નરકાયું છે અર્થાત તો ગતિ લઈ લો,
ચાર ગતિમાં કઈ શુભ ગતિ ને કઈ અશુભ ગતિ? એકે ગતિ સારી નહીં એ અધ્યાત્મ કહેશે, અને એકે ગતિ ખરાબ નહીં એ પણ અધ્યાત્મ કહેશે. એ જુદી વિવક્ષા છે. ગતિને ને આત્માને સંબંધિત જ નથી એ વાત જુદી છે. પણ જ્યારે કર્મની ઓરથી વાત આવે તો ચાર ગતિમાં કઈ ગતિ સારી અથવા કઈ શુભ છે ને? શુભ ગતિ ને અશુભ ગતિ. તો નરક ને અશુભ ગતિ અર્થાત તો નરકાયુ ને અશુભ આયુ કહ્યું, અને બાકી બધું શુભ કહ્યું. તિર્યજ ગતિ પણ શુભ, હા. કીડાનું જીવન પણ શુભ કે હા? કયું લોજિક છે? એ લોજિક છે કે નરકમાં હર સમય જીવ છૂટવા માંગે છે. જીવ ત્યાં એક પણ સમય રહેવા નથી માંગતો. એ પર્યાયમાં જ્ઞાની અજ્ઞાનીની વાત નથી, અહીંયા સામાન્ય વાત છે કે નરકમાં જીવ સંસારીની મુખ્યતાથી વાત છે કે જીવ નરકમાં રહેવા નથી ઈચ્છતો, કાપા કાપીમાં નથી રહેવું. એવો એક પણ સમય નથી કે જ્યાં એને લાગે કે અહીંયાથી નથી જવું એમ. અને એ રીતે અને બાકીની ગતિઓમાં ચાહે મળનો કીડો હોય, ચાહે ગંદકીમાં રહેલો કીડો હોય, તો પણ એને તમે મારવા જાઓ તો એ પર્યાય છોડવાની ઈચ્છા ધરાવતો નથી અથવા છોડવા માંગતું નથી. સમજો, ત્યાં ઈચ્છા શક્તિ ન હોય પણ એ છોડવા માંગતું નથી. કેમ એવું? કે એના આધાર ઉપર કર્ણના યુગમાં આચાર્ય દેવે કહ્યું કે એના આધારે નરક ગતિ છે અર્થાત નરકાય અસુર છે. એ રીતે જ્યાં કોણ ચાહે છે અપયશ, કોણ ચાહે છે કદ્રુપ, કે મારું સ્વરૂપ કદ્રુપ રહે શરીરનું, એવું શરીર મને એવું કોણ ચાહે? એટલે આજે અશુભ નામ કર્મની જે ઉદય થાય, અશુભ નામ કર્મના ઉદયમાં કદ્રુપ થાય છે, તો એ બધા અશુભ છે અર્થાત તો એને પાપરૂપ કહેવાય છે. એટલે અઘાતીમાં તો પાપરૂપ અને પુણ્યરૂપ બે ભેદ પડે છે. ભાવોની પણ બહુ ચર્ચા કરેલી છે આપણે અહીંયા. તો પાપ ભાવ શું કહે છે? સ્વરૂપથી પતિત કરાવે એ પાપ ભાવ, અર્થાત તીવ્ર કશાય એ પાપ ભાવ, અર્થાત તો અશુભ ભાવ એ પાપ ભાવ. ભાવની ઓર એટલે કર્મોના ભેદ કર્યા. પછી પુણ્ય ભાવ કોને કહેવાય? કસાયની મનતા એ શુભ ભાવ, અર્થાત તો શુભ ભાવ કહો, કસાયની મનતા કહો, એ બધા પુણ્ય ભાવ. પુણ્ય ભાવનું બીજું લક્ષણ શું છે? જે સ્વરૂપની ઓળખાણ કરાવવામાં સહાયક અર્થાત તો નિમિત્ત બને એને પુણ્ય ભાવ. ખ્યાલ આવે છે કે નહીં? આ આધ્યાત્મિક એની ડેફિનેશન છે. પાપને શું કહ્યું? જે સ્વરૂપમાં લઈ જવા રૂપ ભાવ જ પેદા ન કરવા દે એવી જાતિનું, જે આત્માને આત્માનું સુખ પ્રાપ્ત કરવામાં, ધર્મ પ્રાપ્ત કરવાના પરિણામ જ ન આવવા દે એવી તીવ્ર કશાયો. કઈ પછી વિષય કઈ પણ હોય, પાંચ ઇન્દ્રિયમાં વ્યાપાર આદિ ભોગ આદિ, એટલી તીવ્ર કશાય કે કોઈ આત્માનું સુખ હશે એવી જાતની વાત માનવાની ઈચ્છા ન થાય. એવી જાતિની તીવ્ર કશાય જેને માથે રહે એને શું કહે છે? પાપ ભાવ. પુણ્ય ભાવ કોને કહે છે? કે જે સ્વરૂપને પામવાની યોગ્યતા વાળી કસાયની મંતારૂપ ભાવ એને પુણ્ય ભાવ કહે છે. હવે આ પાપ પુણ્ય ભાવથી શું બંધ થાય છે? અઘાતી કર્મનો બંધ થાય છે. તો પછી શુદ્ધ ભાવ કોને કહેવાય? સુખ ભાવ, ધર્મ ભાવ કોને કહેવાય? પાપ અને પુણ્ય ભાવ બંને ન હોય એને કયો ભાવ કહેવાય? શુદ્ધ ભાવ કહેવાય. ન પાપ ભાવ ન પુણ્ય ભાવ, શુદ્ધ ભાવ કહો, ધર્મ ભાવ કહો, એની વાત છે. હવે જે શુદ્ધ ભાવ છે એ શુદ્ધ ભાવ પ્રગટ ન થવા દે, અર્થાત તો પ્રગટ ન થવામાં, વ્યક્ત ન થવામાં નિમિત્ત બને એને શું કહેવાય? ઘાતી કર્મ. હે ને? અર્થાત એનો આત્માનો જે મૂળ જ્ઞાન આદિ સુખ આદિ જે મૂળ સ્વભાવ છે એને વ્યક્ત થવા દેવામાં નિમિત્ત, વ્યક્ત ન થવા દેવામાં નિમિત્ત બને, પ્રગટ ન થવા દેવામાં નિમિત્ત બને એને ઘાતી કર્મ કહે. ખ્યાલ આવી ગયો કે ક્યાંથી આપણે ભાવોથી સમજ્યા, કર્મોથી સમજ્યા? પાપ ભાવ પુણ્ય ભાવ અલગ છે. તો પાપ ભાવ પુણ્ય ભાવના નિમિત્તથી જે કર્મ બંધાય છે, જો ઘાતી કર્મ તો એકાંતે પાપરૂપ. કોઈને જો ઘાતી કર્મનો જે બંધ થાય છે એ તો પાપ ભાવ છે જ, અને વર્તમાન પરિણામમાં અશુભ ભાવ હોય તો પાપ વત્તા પાપનો બંધ થાય. હવે સમજજો, માની લો કે અત્યારે આપણે કયો ભાવ છે? અત્યારે પુણ્ય ભાવ છે કે પાપ ભાવ છે? અત્યારે આપણને કોઈ પાપ થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું? હે, શું નક્કી પૂરો શું નિર્ણય છે? કયું પાપ અને કયું પુણ્ય? બહુ છે.
મિથ્યાત્વ એ કયું ઘાતી કર્મ, કયું મિથ્યાત્વ ચાલે છે અહીંયા? ખ્યાલ આવે ને? અહીંયાના આધાર પર લઈએ તો કે ભાઈ તમારા દ્વારા મને સમજાય છે, અર્થાત તો ગુરુદેવે સમજાવ્યું એટલે સમજણ પડી, એટલે પરદ્રવ્યથી મને જ્ઞાન થાય છે. એ શું થઈ ગયું? મિથ્યાત્વ. અને શું સમજી રહ્યા છો? મતલબ કે અહીંયા 5 ઇન્દ્રિયના વિષયરૂપ પાપ તો છે ને, એવી જાતની કોઈ હિંસા, જૂઠ, ચોરી, કુશલ રૂપ, ઉપયોગ રૂપ પ્રવૃત્તિ તો છે ને, એટલા માટે અહીંયા પુણ્ય ભાવ પણ છે, શુભ ભાવ છે. તો પાપ મિથ્યાત્વ અર્થાત તો પાપનો બાપ તો બંધાઈ જ રહ્યો છે એને પડે, અને જે શુભ ભાવ છે એનાથી અઘાતી કર્મનો બંધ પડે. આગળ આપણે જોઈ ગયેલા છે. અહીંયા તો હવે વિવક્ષા વિશેષ આવી રહી છે, ઘાતી અને અઘાતી. તો આત્માના સ્વભાવનો ઘાત કરે. હવે પ્રવેશ કરી છે વિષયમાં. હવે તે કર્મ જ્ઞાનાવરણાદી ભેદો વડે 8 પ્રકારના છે. કયા? ઘાતી, અઘાતી. કયા? જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરા. આ 4 કયા થયા? ઘાતી કર્મ. અને અઘાતી કર્મમાં શું આવશે? નામ, ગોત્ર, આયુ અને વેદની. આ 4 કેવા છે? જે ઘાતી કર્મ છે એને જીવ વિપાકી કહે છે, કે એનો પાક જીવમાં આવે છે. અહીંયા કરતા કર્મ સંબંધ હવે નહીં લેવાનો, એ તો બહુ વ્યાખ્યાન કરી લીધા કે જ્ઞાનાવરણીય આદિ કર્મથી જીવ એનો પાક એટલે ફળ જીવની અવસ્થા વિશેષ, ગુણોની અવસ્થા વિશેષમાં આવે છે. હવે આગળ ત્યાં 4 ઘાતી કર્મોના નિમિત્તથી તો જીવના સ્વભાવનો ઘાત થાય છે. હવે સ્વભાવનો કોઈ દિવસ ઘાત થાય ખરો? આપણે કાલે જોઈ ગયા હતા. સ્પેશિયલ પ્રશ્ન પણ મૂક્યો છે આગળ કે એક તો જે સ્વભાવ કેવો છે? સકલ નિરાવરણ, અને એક અખંડ. સકલ નિરાવરણ, પ્રત્યક્ષ પ્રતિવાસમય, એક અખંડ શુદ્ધ પારણામિક લક્ષણ. અને આ સ્વભાવનું લક્ષણ છે. તેના પર તો આવરણ પણ નથી, એકરૂપ છે, અખંડ છે, ખંડિત પણ નથી, અપૂર્ણ પણ નથી, અને જેનો અભાવ પણ થતો નથી. તો કે મૂળ સ્વભાવ તો એ છે. હવે એક સ્વભાવ અને પર્યાયમાં પ્રગટ થવાનો સ્વભાવ, એક ત્રિકાળ સ્વભાવ અને પર્યાયમાં પ્રગટ થવાનો સ્વભાવ. તો એ સ્વભાવનું પર્યાયમાં પ્રગટ ન થવું, ખ્યાલ આવે? તો એ પર્યાયમાં પ્રગટ ન થવું એનું નામ ઘાત છે. તે જીવના સ્વભાવનો ઘાત થાય છે. તેમાં 2 અવસ્થા થઈ ને, જો દ્રવ્ય અને પર્યાય. આજે તમારે દ્રવ્ય ગુણ પર્યાયની ચર્ચા ચાલી છે. અર્થો, દ્રવ્યને પણ અર્થ કહે, ગુણને પણ અર્થ કહે, પર્યાયને પણ અર્થ કહે. અને અર્થ કહેવા પાછળનું રહસ્ય કે સ્વતંત્ર છે. ગુણ પર્યાય વડે પહોંચાય તે દ્રવ્ય છે, અને દ્રવ્ય વડે પમાય એ ગુણ છે, અને ક્રમ નિયમિત પરિણમે એ પર્યાય છે. એમાં બહુ વિસ્તાર છે. ખેર એનો અત્યારે ખુલાસો આપણે વિશે જુદો ચાલે છે. અહીંયા શું કહે છે? તે જીવના સ્વભાવનો ઘાત એટલે દ્રવ્ય અને પર્યાય સ્વભાવ, ત્રિકાલ સ્વભાવ કે જે પ્રગટ છે. સ્વભાવ તો પ્રગટ જ છે, વસ્તુ તરીકે સ્વભાવ પ્રગટ છે. પેલા પ્રગટ ને અપ્રગટ ની વાત સમજી લઈએ. ઘાતનો અર્થ અહીંયા અભાવ, અપ્રગટ, અવ્યક્ત. અહીંયા ઘાતનો અર્થ શું? કઈ સ્વભાવ પ્રગટ થઈ ગયું હોય અને પછી નાશ થઈ ગયું હોય એમ વાત નથી. તો એ પર્યાયમાં કેવલ જ્ઞાન આવી ગયું અને પછી એનો નાશ કર્યો એમ વાત નથી. અહીંયા ઘાતનો અર્થ લેવો છે કે એનો અભાવ છે. અભાવ પેલા સદભાવ હતો અને પછી અભાવ થઈ ગયો એમ નહીં. એનો સદભાવ થતો જ નથી, અવ્યક્ત થાય છે, પ્રગટ જ થતો નથી. તો એ બતાવો કે જીવમાં જે જ્ઞાન આદિ ગુણ છે એ પ્રગટ છે કે અપ્રગટ છે? તો વસ્તુ તરીકે તો પ્રગટ જ છે, ખ્યાલ? વસ્તુ તરીકે પ્રગટ છે. હવે પર્યાયમાં પ્રગટ અપ્રગટની વાત આવે છે. તો પર્યાયમાં એ સ્વભાવની પ્રગટતા થવી અને એનો વ્યક્ત ન થવો, ત્યાં વ્યક્ત અવ્યક્તની વાત આવે છે. એક આધ્યાત્મિકની ઓરથી વાત આવે છે કે અત્યારે આપણને આંશિક સ્વભાવ તો પ્રગટ છે કે નહીં? જ્ઞાનનો સ્વભાવ પ્રગટ છે કે નહીં? અચ્છા, એ જે સ્વભાવ પ્રગટ છે મલિન, શુદ્ધ છે કે અશુદ્ધ છે? જે આપણને જે જ્ઞાન પ્રગટ થાય છે નવું લક્ષણ રૂપે, જાણન રૂપે, જાણવા રૂપે, તો શુદ્ધ છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો એ જયારે શુદ્ધ છે તો પછી એને વ્યક્ત કહેવાય કે ન કહેવાય?
તો એ અપેક્ષા એ વ્યક્ત કહેવાય, પણ આધ્યાત્મિક અપેક્ષા એને અવ્યક્ત કહેવાય. કેમ કે જ્યાં સુધી એમાં અપનત્વ ન આવે, ગ્રંથિભેદ ન થાય, ત્યાં સુધી આનંદ ન પ્રગટે જ્યાં સુધી, તો એ જ્ઞાનને અધ્યાત્મમાં અપ્રગટ જ કહે છે. પર્યાય અપેક્ષા તો પ્રગટ જ છે, નવું નિત્ય જ્ઞાન થયા રાખે છે, પરંતુ આત્મા પ્રગટ થયો તો સ્વાનુભવ ગમે થયો જેને આત્મા, એને પ્રગટ કહે છે અધ્યાત્મમાં. એ અલગ વિવક્ષા છે. એ બધી જ વિવક્ષામાં સેટ થશે અને આગળ એનો આપણે વિસ્તાર કરીશું. બરાબર, એકાગ્રતાથી સાંભળવું. જો તેમાં જ્ઞાનાવરણ દર્શનાવરણ વડે જીવના જ્ઞાન દર્શન સ્વભાવની વ્યક્તતા થતી નથી અને કર્મોના ક્ષયક્ષમ અનુસાર કિંચિત જ્ઞાન દર્શનની વ્યક્તતા રહે છે. આમાં શું છે? બીજું બે મોક્ષમાર્ગ પ્રકાશક છે. શું કહે છે? કે જ્ઞાનાવરણ દર્શનાવરણ વડે જીવના જ્ઞાન દર્શન સ્વભાવની વ્યક્તતા થતી નથી. એટલે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ઉદયમાં શું થાય છે? જાણવાની અને દેખવાની. દેખવું એટલે સામાન્ય અવલોકન, પેલા થઈ ગયેલી વાત છે. કાનથી દેખવું કે આંખથી દેખવું? તો કાન, આંખ, નાક જેવી પાંચેન્દ્રિય સંબંધી પદાર્થોનું જે જ્ઞાન થાય છે એનું સૌપ્રથમ સામાન્ય અવલોકન થાય છે, એને દર્શન કહે છે. સામાન્ય પ્રતિભાસ, સત્તા અવલોકન માત્ર વસ્તુ છે, અને એનું જે વિશેષ જ્ઞાન છે એને કયું કહે છે? જ્ઞાન. વિશેષ અવલોકન એને જ્ઞાન કહે છે. તો આવા દર્શન પદાર્થોના દર્શન જ્ઞાન સંબંધી, એ સંબંધીમાં આવરણ આવવું અર્થાત તો ન થવું, અર્થાત તો અયથાર્થ થવું, બે વસ્તુ. અને કિંચિત થવું, જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોક્ષમથી કિંચિત જ્ઞાન થવું, એવું જીવની પર્યાયમાં બન્યા રહે. ફરીથી વાંચું છું, પછી એનો વિસ્તાર કરીશું. તેમાં જ્ઞાનાવરણીય દર્શનાવરણ વડે જીવના જ્ઞાન દર્શન સ્વભાવની વ્યક્તતા થતી નથી. એક લીટી. જ્ઞાનાવરણ અને દર્શનાવરણ. જ્ઞાનમાં આવરણમાં નિમિત્ત અને દર્શનના આવરણમાં નિમિત્ત. બરાબર છે? હવે દર્શન એટલે શું ને જ્ઞાન એટલે શું, પેલા આપણે એ સમજ્યા. દર્શન એટલે પદાર્થો સંબંધી સામાન્ય અવલોકન. કોઈ પણ પદાર્થનું પેલા સામાન્ય અવલોકન, સત્તા અવલોકન થાય છે, એને દર્શન કહે છે. હે ને? કોઈ બી પદાર્થ, હવે કોઈ બી પદાર્થનું જ્ઞાન, હવે આપણે પૂતગલ લઈ લઈએ તો પૂતગલનું રંગ ગુણનું રંગ સંબંધી જ્ઞાન, વર્ણ સંબંધી જ્ઞાન કયા ઇન્દ્રિય નિમિત્તથી થાય છે? ચક્ષુ ઇન્દ્રિય. અર્થાત તો અવાજ સંબંધી જ્ઞાન કર્ણેન્દ્રિય, સુગંધ સંબંધી જ્ઞાન ઘ્રાણેન્દ્રિય, સ્વાદ સંબંધી જીહવા ઇન્દ્રિય, બરાબર, સ્પર્શ સંબંધી પૂરા શરીરથી. ઠીક છે? ઠંડુ ગરમ એ સ્પર્શન ઇન્દ્રિયથી. હવે દરેક જે પદાર્થોનો બોધ થાય છે એમાં પહેલા શું થાય છે? સત્તા અવલોકન માત્ર, સામાન્ય અવલોકન, એ દર્શન થઈ ગયું. પછી એ સંબંધી વિશેષ, અને એને સંબંધી વિશેષ થાય જ્ઞાન, એ પદાર્થ સંબંધી, એને વિશેષ અવલોકન જ્ઞાન કહે છે. પદાર્થોના દર્શન જ્ઞાન અર્થાત એ પદાર્થોના આ દર્શન જ્ઞાન સંબંધી જો જ્ઞાનાવરણ દર્શનાવરણ વડે જીવના જ્ઞાન દર્શન સ્વભાવની વ્યક્તતા, પદાર્થોના એ રીતે જ્ઞાન થવાની દર્શન થવાની વ્યક્તતા, એના પર શું આવી જાય છે? આવરણ. એટલે એવું કઈ હશે કે જ્ઞાન પ્રગટ થઈ ગયું ને એના પર ઢંકાઈ જતું હશે? એવું કઈ હશે? જેમ સૂર્ય પર વાદળ આવી જાય છે ને ઢંકાઈ જાય છે, એવું કઈ થતું હશે? આવરણ એનો અર્થ એ કે જ્ઞાનને વ્યક્ત થવા દેતું નથી. એવું નથી કે આપણું જ્ઞાન પર્યાયમાં વ્યક્ત છે અને કોઈ કર્મની કોઈ છારી લાગી ગઈ છે અને થતું નથી, એવું નહીં. આવરણનો અર્થ એવો નથી. આવરણનો અર્થ એટલે વ્યક્ત થવા દેતો નથી. બીજું કે અયથાર્થ જ્ઞાન પણ થાય છે. ખ્યાલ? એ પણ જ્ઞાનાવરણી કર્મનો નિમિત્ત છે. અયથાર્થ એટલે શું? કે સાપને દોરી જાણે, જેવું છે એવું ન જાણે. એટલે પેલા પ્રમાણમાં લઈ લીધું હતું આ બધું. અયથાર્થ, અહીંયા અયથાર્થમાં મિથ્યાત્વને લઈને અયથાર્થની વાત નથી. અયથાર્થ એટલે વસ્તુ છે લાલ પણ આપણને રાતે ઓછી લાલ લાગે છે વ્હાઈટ પણ આપણને ઓફ વ્હાઈટ લાગે છે. તો એ જેવી વસ્તુ છે એવું જ્ઞાન ન થવું. દેખાય છે મતલબ કે કબૂતર પણ છે કોયલ, ખ્યાલ? તો એ અયથાર્થ, એ સંબંધી જ્ઞાન. હવે કોયલને લઈને જ્ઞાન થાય છે કે જ્ઞાનની યોગ્યતાના કારણે જ્ઞાન થાય છે? જ્ઞાનની જેવી યોગ્યતા હોય એવું જ્ઞેયનું જ્ઞાન થાય છે. જ્ઞેયના કારણે તો જ્ઞાન થતું જ નથી, સમજજો. પણ એ સંબંધી જ્ઞાન ન થયું અર્થાત તો અયથાર્થ થયું, એને શું કહે છે?
એમાં જ્ઞાનાવર્ણીય કર્મનો આવરણ છે અર્થાત તો નિમિત્ત છે. હવે જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય કર્મના ક્ષયોપશમથી પેલા આ સમજો, પછી આનો વિસ્તાર કરીશું. એના ક્ષયોપશમથી પદાર્થનું કિંચિત જ્ઞાન થાય છે. અંદર લખ્યું છે ને જો, પણ એ કર્મોના ક્ષયોપશમ અનુસાર કિંચિત જ્ઞાન દર્શનની વ્યક્તતા રહે છે. આ હંમેશા રહે છે. કિંચિત એવું ક્યારે ના બને કે જીવ જાણવા રૂપ કાર્યથી બંધ થઈ ગયો હોય, અને એ હંમેશા ક્ષયોપશમ રહે. ક્ષયોપશમ અને જ્ઞાનાવર્ણીય કર્મનું આવરણ, બે શબ્દો બરાબર નહીં તો ગડબડ થશે. જ્ઞાનાવર્ણીય કર્મનું આવરણ અર્થાત તો જ્ઞાનાવર્ણીય કર્મનો ઉદય, જ્ઞાનથી ઉદય લીધો. જ્ઞાનાવર્ણીય કર્મનો ઉદય અને જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષયોપશમ, બે અવસ્થા થઈ ને. કર્મની કઈ બે અવસ્થા? ઉદય અને ક્ષયોપશમ. તો જ્ઞાનાવર્ણીય કર્મનો ઉદય લઈએ તો આ બાજુ જ્ઞાન વ્યક્ત થતું નથી, અને જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષયોપશમ લઈએ તો અહીંયા જ્ઞાન વ્યક્ત થાય છે. બે વસ્તુ ખ્યાલ આવે, નિમિત્ત નૈમિત્તિક સમજાઈ રહ્યું છે. જ્ઞાનાવર્ણીય જ્ઞાન પર આવરણ કરવા રૂપ નિમિત્ત બનવા વાળા કર્મનો ઉદય થાય તો એ સંબંધી જ્ઞાન વ્યક્ત થતું નથી, અને જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષયોપશમ થાય તો જ્ઞાન વ્યક્ત થાય છે, અર્થાત જ્ઞાન દર્શન વ્યક્ત થાય છે. હવે આવરણ તો સમજી લીધું. ક્ષયોપશમ શું છે? તો ક્ષયોપશમમાં એ જે કર્મ જે છે એ કર્મના જે સ્પર્ધકો છે એમાં જે સંપૂર્ણ જ્ઞાન પર જ્ઞાન ઢંકાઈ જાય એવા સ્પર્ધકોનો તો ઉદયભાવી ક્ષય થાય છે. મતલબ જ્ઞાન જ એક કર્મ લઈ લો, જ્ઞાનાવર્ણીય મતિ જ્ઞાનાવર્ણીય કર્મ. મતિ જ્ઞાનાવર્ણીય કર્મ કેવી પ્રકૃતિ છે? દેશઘાતી પ્રકૃતિ છે. કેવલ જ્ઞાનાવર્ણીય પ્રકૃતિ કેવી છે? સર્વઘાતી પ્રકૃતિ છે. કેવલ જ્ઞાનાવર્ણીયનો આપણને ઉદય છે, એટલે કેવલ જ્ઞાન પ્રગટ છે જ નહીં, અને મતિ જ્ઞાનાવર્ણીય કર્મનો ઉદય છે. સમજો તો મતિ જ્ઞાનાવર્ણીય કર્મના ઉદયમાં આપણને પદાર્થ સંબંધી એ કિંચિત જ્ઞાન થતું નથી, પણ એના ક્ષયોપશમમાં જ્ઞાન વ્યક્ત થાય છે. હવે એનો ક્ષયોપશમ નિરંતર રહે છે, આવરણ પણ રહે છે અને ક્ષયોપશમ પણ રહે છે. એને પછી સમજીએ છીએ. પેલા ક્ષયોપશમ સમજો, બહુ ટેકનિકલ વાત છે, આજે સમજવા જેવી છે. હવે જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષયોપશમ શું છે? મતિ જ્ઞાનાવર્ણીય કર્મ લઈ લો. 5 ઇન્દ્રિય સંબંધી પૂતગલ પદાર્થને જાણવા સંબંધી જ્ઞાન પર આવરણ કરવા વાળા કર્મનો ક્ષયોપશમ, ક્ષય અને ઉપશમ બે શબ્દ તમને લાગે છે એમાં. તો એમાં કઈ રીતે ક્ષય અને ઉપશમ? તો એમાં ઉદય ગર્ભિત છે, પણ ક્ષય અને ઉપશમ કઈ રીતે? તો એ જ્ઞાનાવર્ણીય પ્રકૃતિ છે એ દેશઘાતી છે. મતિ જ્ઞાનાવર્ણીય બરાબર પૂર્ણ ઘાત ન કરે સ્વભાવનો. હવે દેશઘાતીમાં શું છે કે જે સર્વઘાતી સ્પર્ધકો હોય છે એ કર્મમાં, તો સર્વઘાતી સ્પર્ધકો ઉદયમાં ક્યારે ન આવે. ગમે એટલું ઢંકાઈ જાય ને, સૂર્ય ઉપર ગમે એટલું વાદળ, અંધકાર, અમાસની રાત હોય ને, પરંતુ અજવાસ તો રહે જ છે. તમે જોઈ લેજો, એવું ક્યારે ન બને. આપણા જ્ઞાનની ક્ષમતાના આધાર ઉપર જે થોડું ઓછું દેખાય, વધારે દેખાય વાત જુદી છે, પણ એવું ક્યારે ન બને કે ભાસ ન થાય પદાર્થોનો. એવું કોઈ દિવસ વાદળ આવતું નથી. મેઘ પટલ સ્પર્ધકો એ જે વર્ગ છે ને એ પેલા લઈ લીધેલું છે આપણે, જે પરમાણુઓને વર્ગ કહે છે, વર્ગના સમૂહને સ્પર્ધક કહે છે. ખ્યાલ? તો એ જે સ્પર્ધકો એટલે કર્મ પરમાણુઓનો રચના છે, એનો સંયુક્તપણું છે, એનું સ્કંદપણું છે. હવે એ કર્મ પરમાણુ, હવે શું થાય છે કે એ કર્મની અંદર સર્વઘાતી સ્પર્ધકો હોય. તો સર્વઘાતી સ્પર્ધકો ક્યારે ઉદયમાં ના આવે? એને શું કહેવાય? ઉદયાભાવી ક્ષય, કે ઉદય ન થવો એનું નામ પણ ક્ષય. પછી કહે છે કે ભાઈ સદવસ્થા રૂપ ઉપશમ, એવા સ્પર્ધકો છે કે આગામી કાળમાં ઉદયમાં આવવા યોગ્ય હોય પણ એ દબાયેલા રહે છે, એને કહેવાય ઉપશમ. પણ કયા? સર્વઘાતી. અને જે દેશઘાતી છે એનો ઉદય રહે છે. ખ્યાલ? તો આવી અવસ્થા થાય છે તો દેશ જ ઘાત કરે, પૂર્ણ ઘાત ન કરે એવી જાતિનું કર્મ ઉદયમાં રહે છે, એટલે કિંચિત જ્ઞાન પણ વ્યક્ત થાય છે. કર્મની બાબતમાં કાંઈ ખબર ન પડે તો કાંઈ ચિંતા કરવા જેવું નથી, પણ આ વિષય છે એટલે અહીંયા બતાવવામાં આવે છે. આપણે એટલું સમજવું છે કે કર્મ જે છે મતિ જ્ઞાનાવર્ણીય કર્મ છે, એનો જે ક્ષયોપશમ થયો એટલે જ્ઞાનનો ઉગાડ થયો. બરાબર છે?
હવે અહીંયા એમ કહે છે પંડિતજી કે જ્ઞાનનો કિંચિત ઉઘાડ પણ રહે છે અને કિંચિત આવરણ પણ રહે છે એક સાથે. જો ફરીથી વાંચું છું, તેમાં જ્ઞાનાવરણીય દર્શનાવરણ વડે તો જીવના જ્ઞાન દર્શન સ્વભાવની વ્યક્તતા થતી નથી, પણ એક કર્મોના સંયોક્ષમ અનુસાર કિંચિત જ્ઞાન દર્શનની વ્યક્તતા રહે છે. એટલે એક જ સમયમાં અજ્ઞાન પણ રહે છે અને જ્ઞાન પણ રહે છે. ગજબ છે. આ કેવી રીતે? અહીંયા અજ્ઞાન એટલે કયું લેવું છે? અજ્ઞાન મિથ્યાત્વ જનિત અજ્ઞાનની વાત અહીંયા નથી. અહીંયા અજ્ઞાન એટલે ઔદૈક અજ્ઞાન, કર્મના ઉદયમાં જે પદાર્થનું ન જાણવું થાય. માની લો કે મને આ ઘડિયાળ છે, માની લો ઘડિયાળમાં કેટલા વાગ્યા છે એ સંબંધી મને જ્ઞાન અત્યારે છે કે નહીં, પણ આ ઘડિયાળ કયા મેટલની બનેલી છે એ સંબંધી જ્ઞાન નથી, એટલે એ સંબંધી અજ્ઞાન છે. અહીંયા અજ્ઞાન નો અર્થ લેવો છે ને, એ સંબંધી મને અજ્ઞાન છે. અજ્ઞાન એટલે જ્ઞાન નથી, હે ને? એક અજ્ઞાન એટલે મિથ્યાત્વ રૂપી અજ્ઞાન, એક અજ્ઞાન એટલે અલ્પજ્ઞ રૂપ અજ્ઞાન, એક અજ્ઞાન એટલે કે જેનામાં જ્ઞાન નથી એવું અજ્ઞાન. અજ્ઞાનના ઘણા અર્થ થાય છે, એટલે તમે અર્થ ખ્યાલ ન હોય એટલે ભૂલ પડે છે. અજ્ઞાનના કેટલા અર્થ બતાવ્યા? 4 અર્થ. એક અજ્ઞાન કોને કહેવાય? કે જે પદાર્થને ખોટું જાણે છે, એટલે કયું? ઇષ્ટ અનિષ્ટ મિથ્યાત્વ સહિતનું અજ્ઞાન. આત્માને જાણતો નથી એને પણ અજ્ઞાની કહેવાય. આત્માને દેહ જાણે છે અને દેહને આત્મા જાણે છે, એ કયું અજ્ઞાન કહેવાય? મિથ્યા જનિત અજ્ઞાન. એ અજ્ઞાન કોને છે? મિથ્યા દ્રષ્ટિ. ખ્યાલ આવે કે નહીં? આપણને જેવું કહી શકાય, હે ને? દેહને આત્મા જાણે અને આત્માને દેહ જાણે, અર્થાત તો આત્માને દેહને એક જાણે, એવી શ્રદ્ધાપૂર્વક જાણે, એને કયું જ્ઞાન કહેવાય છે? મિથ્યા જ્ઞાન કહેવાય છે. એ અજ્ઞાન. એ અજ્ઞાન થઈ ગયું. બીજું અજ્ઞાન શું? પદાર્થ સંબંધી જ્ઞાનનું ન હોવું, એને ઔદૈક જ્ઞાન કહે છે. ઔદૈક જ્ઞાન કઈ બંધનું કારણ નથી. એ અજ્ઞાનીને પણ હોઈ શકે છે અજ્ઞાન. સમ્યક દ્રષ્ટિને પણ ઔદૈક અજ્ઞાન હોય છે, કે દરેક વ્યક્તિ પોતપોતાની સબ્જેક્ટમાં સ્પેશિયાલિસ્ટ હોય છે, હે ને? આચાર્ય કુંકુમદેવ છે કે ગુરુદેવશ્રી છે કે જે બી જ્ઞાનીઓ થઈ ગયા, તો એમને આત્મજ્ઞાન તો છે, પણ તમારા બિલ્ડિંગ સંબંધી જ્ઞાન નથી, મારા સ્ટીલ સંબંધી જ્ઞાન નથી. એમને પૂછવામાં આવે કે આ ગેજમાં કેટલા mm થાય થિકનેસ, તો કે મને ખબર નથી. હવે એ ખબર નથી એ શું? તો કે અજ્ઞાન. ખ્યાલ આવે કે નહીં? એને કયું અજ્ઞાન કહેવાય? હવે એ કેમ છે? જ્ઞાનાવરણીય કર્મના ઉદયના કારણે. હવે સમજો, બહુ ઊંચી વાત છે, વિષય બહુ ગહેરો છે, સમજવામાં મજા આવે એવું છે. જ્ઞાનાવરણીય કર્મના ઉદયમાં અજ્ઞાન છે, અર્થાત તો પદાર્થ સંબંધી સ્પષ્ટ જ્ઞાન નથી, અયથાર્થ જ્ઞાન છે. અયથાર્થ એટલે અન્યથા વાળું નહીં લેવું. અયથાર્થ એટલે જેવું છે એવું ખ્યાલ નથી આવતો, સ્પષ્ટ નથી, હે ને? તો એને પણ ઔદિક અજ્ઞાન કહેવાય. અને બંને એક સમયમાં હોય છે, તો જ્ઞાન પણ છે ને અજ્ઞાન પણ છે. તો હવે કેવી રીતે છે? માની લો કે મને ઘણા પદાર્થોનું જ્ઞાન છે, અમુક પદાર્થોનું, માનો સ્ટીલ સંબંધી, તો અમુક પદાર્થોનું જ્ઞાન નથી. જેમ અહીંયા કહ્યું ને કે ભાઈ આમાં મને આ ઘડિયાળ કઈ કંપનીની છે ખબર છે, પણ શાની બનેલી છે ખબર નથી. તો એ રીતે ઔદિક જ્ઞાન થઈ ગયું. મને દ્રવ્યાનુયોગ સંબંધી તો વિશેષ જ્ઞાન છે, અને ચરણાનુયોગ સંબંધી તો કોઈ એટલું જ્ઞાન નથી, તો એ સંબંધી મને ઔદિક જ્ઞાન છે. જો પ્રયોજનભૂત પદાર્થોનું જ્ઞાન અપ્રયોજનભૂતનું અલગ વિવક્ષા. અહીંયા આપણે કયા એટલે આ છદ્મસ્ત જે જીવ કહેવાય છે, છદ્મસ્ત એટલે આવરણ સહિત જ્ઞાન છે એવા જીવ. આવરણ સહિત જ્ઞાન કોનું છે? જ્ઞાનીનું કે અજ્ઞાનીનું? કે સર્વ અજ્ઞાનીનું, સર્વ અલ્પજ્ઞાનીનું? સર્વ અલ્પજ્ઞાનીનું. આપણે અજ્ઞાનના 2 અર્થ કર્યા, 4 બીજા 2 થઈ ગયા ને. એક અજ્ઞાન તો આપણે મિથ્યાત્વ જનિત અજ્ઞાન. એક અજ્ઞાન કયું લીધું? ઔદિક અજ્ઞાન. એક અજ્ઞાન કેવું? કે આ જળ છે એ અજ્ઞાની છે, એટલે એનામાં જ્ઞાન જ નથી, હે ને? જ્ઞાનની શક્તિ જ નથી, જાણવાની શક્તિ જ નથી, એ રીતે અજ્ઞાન. અને એક અજ્ઞાન 12મા ગુણસ્થાન સુધી અલ્પ જ્ઞાનને, અપૂર્ણ જ્ઞાનને પણ અજ્ઞાન કહે છે. ખ્યાલ? કેવલ જ્ઞાનની અપેક્ષાએ, કેવલ જ્ઞાનની અપેક્ષાએ અપૂર્ણ જ્ઞાન, ભલે સમ્યક જ્ઞાન છે, વિતરાગી છે, પૂર્ણ વિતરાગી છે, 12મા ગુણસ્થાનની મુનિરાજ, પણ કેવા કહેવાય છે? અલ્પજ્ઞ.
તો એ અલ્પજ્ઞને પણ કોઈ જગ્યાએ કહી દીધું કે અજ્ઞાન છે. કેમ કે હજુ એમને સંપૂર્ણ પદાર્થોનું અને સંપૂર્ણ પર્યાયોનું યુગપદ પ્રદેશ પ્રત્યક્ષ જ્ઞાન નથી. પરોક્ષ જાણે છે એ પદાર્થોને. આત્મા ભલે સ્વાનુભવ ગમે કરી લીધો, એટલે ઘણા પ્રવચન થઈ ગયા છે આના, એટલે તમને ઈશારામાં ખ્યાલ આવી હશે. પણ પ્રદેશ પ્રત્યક્ષ એક પદાર્થને નથી જાણતા. 12મા ગુણ સ્થાને પણ એક પદાર્થને પ્રદેશ પ્રત્યક્ષ નથી જાણતા. કેમ કે જ્ઞાન આવરણ જનિત છે. પ્રદેશ પ્રત્યક્ષ જાણવાની એની ક્ષમતા જ નથી અલ્પજ્ઞમાં. એ આત્માને ભલે આત્મસાત કરી લીધું હોય, આત્માને પ્રત્યક્ષ કર્યો એ અર્થ જુદો. આત્માને પ્રત્યક્ષ કઈ રીતે કર્યો? સ્વાનુભવથી. આત્માને પ્રત્યક્ષ કરવાનો અર્થ શું લીધો હતો? પ્રફુલભાઈ તમે નતા એ વખતે. આત્માને પ્રત્યક્ષ કરવાનો અર્થ શું હતો? પ્રગટ કર્યો. કઈ રીતે પ્રગટ કર્યો? આત્માની પ્રતીતિ કરી, પોતાના સ્વરૂપની પ્રતીતિ કરી, સ્વસન્મુક્તાનો ત્યાગ કરીને સ્વસન્મુક્તા રૂપ જ્ઞાનની સ્વગી શક્તિ વધી અને પર પદાર્થ સંબંધી વિકલ્પો શાંત પડી જવાથી આકુલતા મટી, એવું જે યુગપદ પરિણતિ થઈ, એને આત્માનું પ્રત્યક્ષ વેદન કહે છે. ત્યાં જાણવાની કોઈ વાત નથી, જાણકારીની વાત નથી. ત્યાં આત્મા સ્વાનુભવ પ્રત્યક્ષ છે. સમજો, આત્મા કેવો છે? સ્વાનુભવ પ્રત્યક્ષ છે. તો એ પ્રત્યક્ષમાં શું લેવું છે? એ પ્રત્યક્ષ એટલે આમ જાણવાની વાત નથી, ત્યાં પૂરી અનુભૂતિની વાત છે. અનુભૂતિની વાત એટલે શું? નિર્વિકલ્પની વાત છે. નિર્વિકલ્પ એટલે શું? કે ત્યાં સુખની વાત છે. તો કઈ રીતે? કે જે વસ્તુ જેવી છે એવી માની, ક્ષય દ્રવ્યની યથાર્થ શ્રદ્ધા કરી, ક્ષય દ્રવ્ય અર્થો જેવા છે, પરિપૂર્ણ છે એમ નક્કી થતા, પણ ઉપયોગ ત્યાં ન રોકાયો. આત્માને કોઈ પદાર્થ સાથે સંબંધ જ નથી, કેમ કે વિશ્વમાં દ્રવ્ય ગુણ પર્યાય સિવાય બીજું કાંઈ નથી. સમજો, થોડો વિષય હટવું છું, પણ આને મારે લેવું છે હાથમાં. એટલે શું કહ્યું? કે વિશ્વમાં દ્રવ્ય ગુણ પર્યાય સિવાય બીજું કાંઈ છે? આ શું છે? દ્રવ્ય ગુણ પર્યાય કે રૂમાલ. રૂમાલ તો સંસારીઓએ પાડેલું નામ છે. જીનેન્દ્ર ભગવાને આનું નામ શું આપ્યું છે? દ્રવ્ય ગુણ પર્યાય. આપણે લીધેલું છે ને, આ છે પદાર્થ છે, એમાં દ્રવ્યો છે. દ્રવ્ય છે એ અનંત ગુણાત્મક છે અને દ્રવ્યોને ગુણોની પર્યાય થાય. તો વિશ્વમાં જ્યાં સુધી એની વિશેષ આકારની દ્રષ્ટિ રહેશે ત્યાં સુધી રાગ ઉત્પન્ન થશે. અને પદાર્થ દ્રવ્ય ગુણ પર્યાય પડે જણાશે તો રાગ મટી જશે. કેમ કે દરેક વસ્તુ દ્રવ્ય ગુણ પર્યાય તરીકે છે. દ્રવ્ય એટલે છે પણ, અને જે છે એનામાં અનંત ગુણ છે અને ગુણોની પર્યાય થાય છે. તો દ્રવ્ય ગુણ પર્યાય તરીકે છે. વસ્તુમાં તો કોઈ ભેદ પડતો નથી. ખ્યાલ આવે કે નહીં? તો જ્યારે એવું જ્ઞાન યથાર્થ થાય છે, અર્થાત તો ભેદ જ્ઞાન દ્વારા આગમથી એવું જ્ઞાન થાય છે, ત્યારે જે વિકલ્પાત્મક પ્રતીતિ થઈ ગઈ કે નહીં, આત્માને કોઈની સાથે સંબંધ નથી, સ્વતંત્ર છે, તો પર પદાર્થમાં આત્મા કાંઈ કરી શકતો નથી, એવી જ્યારે પ્રતીતિ આગમ દ્વારા કર્યા પછી ઉપયોગ પર પદાર્થમાં કાંઈ પણ કરવાનું સન્મુખતા થતું નથી. કેમ કે એમાં કાંઈ કરી શકતો નથી, એટલે ઉપયોગ ત્યાં ટકતો નથી. અને આત્મ સન્મુખ થતા જે કરાવવાના વિકલ્પો રહિત થઈ જાય છે, એવી જે આકુલતા રહિત સ્વાદ આવે છે, આવી આખી પરિણતિને, અખંડ પરિણતિને શું કહે છે? સ્વાનુભૂતિ અથવા તો આત્માનું પ્રત્યક્ષ વેદન. અહીંયા તો પ્રત્યક્ષની વાત આવી એટલે કહી દીધી, પણ અહીંયા તો વાત શું ચાલે છે કે જે અલ્પજ્ઞ 12મા ગુણસ્થાન સુધી જીવ છે, એ આત્માને અને પર પદાર્થને પ્રદેશ પ્રત્યક્ષ જાણતા નથી. ભલે વેદનમાં આત્માનો આનંદ આવી ગયો હોય, પણ આત્મા જે કેવલી ડાયરેક્ટ પ્રદેશોથી પદાર્થને જાણે છે અને આત્માને જાણે છે, એ રીતે 12મા ગુણસ્થાન સુધીના અલ્પજ્ઞ જીવો, છદ્મસ્ત જીવો કહેવાય છે. એમાં જ્ઞાની અજ્ઞાનીનો ભેદ નથી. જ્ઞાની અજ્ઞાનીનો ભેદ કયા આધાર પર પડ્યો? સ્વાનુભૂતિના આધાર પર. જ્ઞાનીને સ્વાનુભૂતિ છે, અજ્ઞાનીને સ્વાનુભૂતિ નથી. ચોથે ગુણસ્થાને ગ્રસ્ત જીવને પણ સ્વાનુભૂતિ છે, અને દ્રવ્યલિંગી મુનિરાજ 12માં મુનિપદ હોય પણ મિથ્યા દ્રષ્ટિ હોય તો આ સ્વાનુભૂતિ નથી, તો એ અજ્ઞાની છે. ખ્યાલ પાડો, એ અલગ વિવક્ષાઓ છે. અહીંયા તો જ્ઞાનની વ્યક્તતા એક જ સમયમાં કેટલાય પદાર્થોનું જ્ઞાન થતું નથી, એ અપેક્ષાએ અજ્ઞાન. મને અનેક શાસ્ત્રોનું જ્ઞાન નથી, એ અપેક્ષાએ અજ્ઞાન છે, ઔદિક જ્ઞાન છે. અને મોક્ષમાર્ગ પ્રકાશક સંબંધી મારું એ આવરણ ના હટવાથી, સક્ષમ થવાથી વ્યક્ત જ્ઞાન છે. ખ્યાલ આવે કે નહીં? તો એટલું શું છે?
જ્ઞાન વ્યક્ત છે. તો જ્ઞાનાવરણી કર્મ એ શું સામાન્ય નિમિત્ત બન્યું કે અનેક પદાર્થોના જ્ઞાન ન થવામાં, વ્યક્ત ન થવા દેવામાં નિમિત્ત છે. ખ્યાલ આવે તો આત્માનો શું રોલ આવ્યો? ઘણા એમ કહે કે આ તો જ્ઞાન કર્મ એ જ્ઞાનને ઢાંક્યું ને. આજે તો ગુરુદેવ કહે કે રાગ કર્મ કરાવે એમ વાત છે નહીં. અહીંયા તો જ્ઞાનને કર્મ ઢાંકે. જ્યારે જ્ઞાનની એવી યોગ્યતા થાય ન જાણવાનું, ત્યારે જ્ઞાનાવરણીય કર્મનો ઉદય હોય, ઉદયનો આરોપ હોય છે, બરાબર? અથવા તેનો ઉદય હોય છે એટલે એના પર આરોપ આવે છે કે ઢાંક્યું. અને જ્યારે જ્ઞાનની થવાની યોગ્યતા હોય છે ત્યારે શું થાય છે? એનો કર્મનો ક્ષયક્ષમ થાય છે, એટલે ક્ષયક્ષમ પર આરોપ આવે છે. એટલી જ વાત છે, એક જ સમયમાં વાત છે ભાઈ. જ્ઞાનની પ્રકૃતિ આ રીતની છે. ઘણી વસ્તુ એવી છે કે જુઓ, કોઈ પદાર્થ સંબંધી, હવે એક ઓર આમાંથી હટીને છે પણ જ્ઞાનની વાત છે. માની લો કે જ્યારે જ્ઞાન કોઈ બી પદાર્થ સંબંધી પ્રવૃત્તિમાં પ્રવૃત્તિ, રૂમાલને જાણવામાં પ્રવૃત્તિ, આ પદાર્થને તો જાણવામાં પ્રવૃત્તિ, અને પછી એનો નિર્ણય કરી દીધો કે આ જ્ઞાન છે, અરે આ રૂમાલ છે. તો એ રૂમાલ ક્યાં? હવે રૂમાલ સંબંધી જ્ઞાન, પછી બીજા પદાર્થમાં પ્રવૃત્તિ. તો રૂમાલ સંબંધી જ્ઞાન થયું, એ જ્ઞાન ક્યાં ગયું? એ જ્ઞાન ક્યાં ગયું? હે ને? આની ધારણા થઈ ગઈ ને, અવગ્રહ, ઇહા, અવાય અને ધારણા એ થઈ ગયું. આ રૂમાલ છે એવું નક્કી થઈ ગયું, આ ધારણા છે એ નક્કી થઈ ગયું. એ ધારણા જ્ઞાનમાં આ રૂમાલનો નિર્ણય થઈ ગયો. પછી આપણે માઇક સંબંધી જ્ઞાનનો પ્રવૃત્તિ થઈ. તો આજે રૂમાલ સંબંધી મને જ્ઞાન થયું, આ ધ્યેય સંબંધી જ્ઞાન ક્યાં ગયું? તો કે ધારણામાં પડ્યું છે. ખ્યાલ આવે? આપણે એને ક્યારેક ક્યારેક એવું કહીએ છીએ કે લબ્ધિમાં પડ્યું છે. તો લબ્ધ જ્ઞાન અલગ છે અને ધારણા જ્ઞાન અલગ છે. લબ્ધ જ્ઞાન કોને કહેવાય છે? કે જ્ઞાનાવરણીયના ક્ષયોક્ષમથી જે જાણવાની ક્ષમતા ઉત્પન્ન થઈ ગઈ, ક્ષમતા ઉત્પન્ન થઈ ગઈ, દરેક જીવને એને શું કહેવાય છે? લબ્ધ જ્ઞાન. અને એ ક્ષમતાના અંતર્ગત કોઈ બી પદાર્થને જાણવામાં પ્રવૃત્તિ કરી, એને ઉપયોગ કહેવાય. અને ઉપયોગ દ્વારા પદાર્થનું જ્ઞાન થઈ ગયું, ધારણા થઈ ગઈ, એને ધારણા જ્ઞાન કહેવાય. સમજો, આ જ્ઞાનની પ્રવૃત્તિ છે, થોડુંક સૂક્ષ્મ છે પણ આપણું સ્વરૂપ છે, સમજવા જેવું છે. એક તો ક્ષયોક્ષમ, જે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોક્ષમના આધાર પર જે જ્ઞાનની જાણવાની ક્ષમતા, જ્ઞાનની જાણવાની શક્તિ ઉત્પન્ન થઈ ગઈ. ખ્યાલ આવે? હવે શક્તિ ઉત્પન્ન થઈ ગઈ, એને તો કહેવાય કે લબ્ધ જ્ઞાન. હવે એક શક્તિ ઉત્પન્ન થઈ ગઈ, એ શક્તિના ભીતર, એ શક્તિના અંતર્ગત કોઈ પદાર્થને જાણવાનું ચાલુ કર્યું, એ થઈ ગયું ઉપયોગ, ક્રિયા. અને ઉપયોગમાં કોઈ પદાર્થનો નિર્ણય થઈ ગયો, એ થઈ ગઈ ધારણા. આ ત્રણ વસ્તુ ખ્યાલમાં આવી ને. હવે ક્ષમતા તો અલગ પ્રકારની, અનેક પ્રકારની હોઈ શકે છે, પણ જેટલી ક્ષમતા છે એટલી યુટિલિટી કરે જીવ એવું હોતું નથી. ખ્યાલ આવ્યો કે નહીં? માની લો કે ક્ષમતા બી અલગ અલગ, ક્ષમતા બી જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોક્ષમના આધારે. આચાર્ય કુલકુમ દેવને એમનું જે જ્ઞાન છે, દ્વાદશાંગનું જ્ઞાન થઈ જાય એટલી લબ્ધિ નથી. અને ગણધર દેવને, ગૌતમ ગણધર દેવને દ્વાદશાંગનું શુદ્ધ જ્ઞાનની સંપૂર્ણ પ્રગટતા થઈ જાય એટલી એમની ક્ષમતા હતી. હવે ક્ષમતા ગમે એટલી હોઈ શકે, પણ એ ક્ષમતા અર્થાત તો એ પ્રમાણે, એટલી યોગ્યતા પ્રમાણે જ્ઞાન થઈ જ જાય એવું જરૂર નથી. ખ્યાલ આવે છે કે નહીં? જેમ કે આપણે ઉદાહરણ એમ લઈએ કે આપણે ઘણી વાર કહીએ છીએ ને, બે દીકરા છે આપણે, તો એક દીકરા વિશે એવું કહીએ કે નહીં, આનામાં બહુ તાકાત છે, યાદ બહુ રહી જાય છે, પણ ભણતો નથી. ખ્યાલ આવે ને? અને એક છોકરો કે ગમે એટલું ભણે પણ એની ક્ષમતા નથી. અંતર ખ્યાલમાં આવે છે કે મંદ બુદ્ધિ, એની બુદ્ધિની કેપેસિટી, બુદ્ધિ એટલે જ્ઞાન, એની કેપેસિટી જેટલી છે, ગમે એટલું વાંચે, અને આ એક વાર વાંચે અને યાદ રહી જાય છે, એક વાર વાંચે અને એને બોધ થઈ જાય છે, પણ વાંચતું નથી, કહીએ પણ ભણતું નથી. ભણે તો ડોક્ટર થઈ જાય એમ કહીએ છે કે નહીં? તો ભણે તો ડોક્ટર થઈ જાય, તો ભણે તો ડોક્ટર થઈ જાય કયા આધાર પર કહો છો? કે એની જ્ઞાનની ક્ષમતા તો જબરજસ્ત છે,
એને શું કહેવાય? લબ્ધિ. હવે લબ્ધિના અનુસાર જ્ઞાનનો ઉપયોગ કરે કે ન કરે, ખ્યાલ આવે કે નહીં? તો એનો આધાર કોણ છે? તો કે મોહ. ખ્યાલ આવે કે નહીં? માની લો કે એને તીવ્ર મોહ હોય તો જ્ઞાનનો ઉપયોગ ન કરે, અર્થાત તો જ્ઞાનનો ઉપયોગ અન્ય જગ્યાએ કરી નાખે. ખ્યાલ આવે? હા, જો જ્ઞાનના ઉઘાડમાં ક્ષયક્ષમ, હા લબ્ધિમાં, પણ અને જ્ઞાનનો જે ઉપયોગ કરે, એ ઉપયોગ કરે ને એવી તો એ ઉપયોગ થઈ ગયો, જ્ઞાનનો વેપાર થઈ ગયો. પણ જ્ઞાનનો વેપાર ક્યાં કરે એમાં મોહ આવી ગયો. તમે સમજો, બહુ ઊંચી વાત છે. સમજો, જ્ઞાનમાં એક ઓર લઈ લઈએ, યોગ્યતાથી ચાલી. હવે આ વિષયને સમજીએ. માની લો કે સંઘની પંચ, તમારો પ્રશ્ન આવી જશે આમાં. સંઘની પંચેન્દ્રિય જીવ જેટલા પણ છે એનામાં આત્માને જાણવાની યોગ્યતા છે કે નહીં? એને પહેલું તો એક આપણું સંઘની પંચેન્દ્રિય જીવ, મન વાળો જીવ જે પણ છે એને પ્રયોજનભૂત તત્વ જાણવાની શક્તિ છે કે નહીં? અને અપ્રયોજનભૂત જાણવાની પણ શક્તિ છે. તો આજે જાણવાની શક્તિ ઉત્પન્ન થઈ એને શું કહેવાય? લબ્ધિ. હવે એ પ્રયોજનભૂત તત્વ, હવે એમાં પ્રયોજનભૂત તત્વમાં કે અપ્રયોજનભૂત તત્વમાં જ્ઞાનનો વ્યવસાય કરે એને શું કહેવાય? ઉપયોગ. આટલે સુધી ખ્યાલ આવી ગયો? પણ હવે ક્યાં વ્યવસાય કરે, વ્યવસાય ક્યાં કરવો, બહુ સૂક્ષ્મ વાત છે આ. વ્યવસાય ક્યાં કરવો એ શું થઈ ગયું? જ્ઞાનને ક્યાં રમાડવું, જ્ઞાનનો ઉપયોગ ક્યાં વાપરવો, એમાં મોહ કામ કરે. મારે અપ્રયોજનભૂત તત્વ, સિમેન્ટ કઈ રીતે બને, સ્ટીલ કઈ રીતે બને, આ મેટલ કઈ રીતે બને, આ શરીરમાં કેટલી નસો છે, કેટલી એક એક નસ ને એમાં શું રોગ થાય છે, એ બધું અપ્રયોજનભૂત છે. એ જાણવાની ક્ષમતા ના હોય હાલ વર્તમાનમાં, અને સાયન્સ લઈ લે તો અસફળ રહે. ભાઈ રાકેશ, ખ્યાલ આવે? સાયન્સ સબ્જેક્ટ લઈ લે કે ભાઈ હું સાયન્સ, પણ એની ક્ષમતા જ નથી એના જ્ઞાનની. તો એના જ્ઞાનની ક્ષમતા નથી. જો આ જ્ઞાનની ક્ષમતા નથી, પણ અહીંયા એટલું કહી દીધું કે સંઘની પંચેન્દ્રિય જીવને તો આત્માનું જ્ઞાન થાય. મનુષ્યની અપેક્ષાએ તો ગર્ભના 8 મહિના 9 મહિના પકડીને 8 વર્ષે તો એના જ્ઞાનની સહજ યોગ્યતા થઈ જાય છે કે આત્માને દેહ અર્થાત તો 7 તત્વનું યથાર્થ જ્ઞાન કરવામાં જ્ઞાનની યોગ્યતા આવી જાય છે. ગજબ છે, હે ને? નહીં તો તમે એમ કહો કે જેમ ડોક્ટર બનવાની યોગ્યતા નથી એમ ભગવાન બનવાની યોગ્યતા, તો પેલા સંઘની પંચેન્દ્રિય કહી દીધું. ભગવાન બનવાની યોગ્યતા અર્થે 7 તત્વ અર્થાત તો પ્રયોજનભૂત તત્વનું જ્ઞાન કરી શકે. જો નામ યાદ ન રહે અજ્ઞાન, પણ 7 તત્વનું ભાવવાસિત થાય એ જ્ઞાન. તમે સમજો, આ એટલી જબરજસ્ત વાત છે ને કે જીવને ભાર ઉતરી જાય. કેટલા બી માતા બહેનો એવા ભાઈઓ બેઠા છે કે આજે હમણાં 7 તત્વ કહું અને કલાક પછી પૂછું તો યાદ ના રહે. બોલો, એને એના જ્ઞાનમાં આત્માને અનુભવવાની અને આત્મા સંબંધી જાણવાની યોગ્યતા છે કે નહીં? તો નામનું યાદ રહેવું એવું જ્ઞાનનું, એવી જ્ઞાનની વ્યક્તતા થવી એવી વ્યક્તતા નથી. પરંતુ આ રાગ છે, દુઃખરૂપ છે એવું નક્કી કરવાની તો વ્યક્તતા છે. પણ વ્યક્ત કેમ નથી કરતો, એમાં જ્ઞાન કેમ નથી રમાડતો? કેમ કે એને રાગ ગમે છે, ત્યાં મોહની ચિત્રણ છે. તમે સમજો રાગ? ખ્યાલ આવે છે કે નહીં? અહીંયા જે સ્વાધ્યાય ચાલે છે આમાં કેટલા ડોક્ટર છે, કેટલા એન્જિનિયર છે, બધા છે. સમજો? તો એન્જિનિયરિંગ સબ્જેક્ટ વિશે તો બહુ જ્ઞાન રમાડ્યું ત્યાં, હે ને? હવે એ જીવને જયારે આટલા ઝાડા ચોથા અને આટલા મોટા મોટા શબ્દો એ સંબંધી જ્ઞાનનો ઉઘાડ કરવાની ક્ષમતા છે, તો અહીંયા શાસ્ત્રમાં જીવ કોને કહે છે, અજીવ કોને કહે છે, અને જીવ અને અજીવ એ જુદા છે એટલી ખબર પડવાની યોગ્યતા એનામાં નથી. ક્ષમતા છે કે નહીં જ્ઞાનમાં? ક્યાંથી છે? સંઘની પંચેન્દ્રિય પણ પ્રાપ્ત થઈ ગયું ત્યારથી છે. અને બંનેને વેદ જ્ઞાન કરવાની ક્ષમતા 8 વર્ષે પ્રાપ્ત થઈ ગઈ છે. વેદ જ્ઞાન કરીને એમાં રમવાની, વિવેકની.
મનુષ્ય પર્યાયની અપેક્ષા નરકોમાં ને દેવોમાં ને પ્રાણીઓમાં તો જન્મની સાથે થઈ જાય એ એટલી જાતિની ક્ષમતા. આપણે મનુષ્યની બુદ્ધિજીવી કહીએ છીએ, ખ્યાલ આવે કે નહીં? અને તિર્યજને જન્મતાની સાથે એવી જાતિની યોગ્યતા થઈ જાય છે કે આત્મકલ્યાણ કરી શકે એવી જ્ઞાનની યોગ્યતા. તો મનુષ્યને બુદ્ધિજીવી કેમ કહે છે? ખ્યાલ આવે કે નહીં? વધારે બુદ્ધિ વાપરે છે એટલે. ખ્યાલ આવે કે નહીં? મનુષ્યને એટલે મહત્વ અપાય છે કે એમાં સિદ્ધ અવસ્થાનો સંયમનો પૂર્ણ સંયમનો પુરુષાર્થ થઈ શકે. મનુષ્ય દિશા ખ્યાલ આવે કે નહીં? એમાં બી લઈ શકાય. આ તો જ્ઞાનની વર્તી સંયમની યોગ્યતા લઈ લો. સંયમની યોગ્યતા દેવમાં છે કે મનુષ્યમાં છે? ખ્યાલ આવે કે નહીં? તો કેટલાય સંયમ પ્રાપ્ત કરે, ક્ષમતા છે કે નહીં? મુનિ દશા પ્રાપ્ત કરી શકીએ એટલું સંયમ પ્રાપ્ત કરવાની પ્રફુલભાઈ આપણામાં ક્ષમતા છે કે નહીં? તો એ તો ઉપલબ્ધિ છે. જો કે એ તો લબ્ધિ તો લબ્ધ જ્ઞાનની વાત છે, પણ ત્યાં યોગ્યતામાં સમજવું હોય છે. પરંતુ એ યોગ્યતા અનુસાર પુરુષાર્થ ન કરવો એમાં કોણ નિમિત્ત છે? મોહ. સમજો, બહુ ઊંચી વાત છે આ. પ્રયોજનભૂત વાત લીધી. આમાં ટેકનિકલ વાત તો ઘણી છે, પણ પ્રયોજનભૂત વાત આજે લઈ લીધી એટલા માટે કે જરૂરી છે કે આપણી પાસે જ્ઞાન છે, મધિશુદ્ધ જ્ઞાન છે, તો એમાં એક લબ્ધ જ્ઞાન છે અને એક ઉપયોગરૂપ. લબ્ધ ઉપયોગરૂપ ભાવેન્દ્રિય. ભાવેન્દ્રિયના બે સ્વરૂપ છે અને ભાવેન્દ્રિય ઇન્દ્રિયોના નિમિત્તથી જે ઉઘાડ થાય હે ને, અર્થાત એ જ્ઞાન થવાની યોગ્યતા એને ભાવેન્દ્રિય જ્ઞાન કહે. એ જ્ઞાનના બે સ્ટેપ છે, એક લબ્ધરૂપ જ્ઞાન અને એક ઉપયોગરૂપ જ્ઞાન. તો લબ્ધરૂપ જ્ઞાન શું છે કે જ્ઞાનાવર્ણીય કર્મના ક્ષયોક્ષમથી જીવને સહજ એની જાણવાની, કેટલાક એને જાણી શકે એવી ક્ષમતા. સમજી લો, આમાં બહુ મોટી વાત છે. એટલા કેવને જાણવાની ક્ષમતા. હવે તમારી ક્ષમતા, જ્ઞાનની ક્ષમતા, તમને ખ્યાલ આવ્યા કે મારી જ્ઞાનની ક્ષમતા આટલી જ છે. હવે એ જ્ઞાનને તમે બીજા વિષયો આપી દો, અપ્રયોજન આપી દો, એટલે એ શું થઈ જાય? અને એ ડિસ્ક ભરાઈ જાય. એટલે જ્ઞાનનો ઉપયોગનો અવકાશ મટી ગયો. સમજી લો, ખ્યાલ આવે છે કે નહીં? કોમ્પ્યુટરમાં જેમ છે અને તરત જ પછી એક્સેપ્ટ ના કરે કમાન્ડ કે નહીં ભાઈ અહીંયા મેમરી ફૂલ થઈ ગઈ છે. હા, તો હવે એટલા એ જ મુખ્ય વાત છે. આપણી પાસે જે મેમરી છે, જે મેમરી એટલે લબ્ધ જ્ઞાન જે છે, જ્ઞાનની જે ક્ષમતા છે, એ જ્ઞાનની ક્ષમતા આપણને જે ઉપલબ્ધ થઈ એમાં જીવે પુરુષાર્થ કાંઈ નથી કર્યો. સમજો, એ પુણ્યના ઉદયથી મફતમાં મળ્યું છે. કોઈ કસાયની મનતાના નિમિત્ત પામીને જ્ઞાનની આટલી ક્ષમતા થાય છે, પણ એને સ્વરૂપના ધ્યાનમાં લગાડવું પુરુષાર્થ ત્યાંથી ચાલુ થાય કે નહીં? અને એને અપ્રયોજન ભૂતમાં ખર્ચી નાખવું. જ્ઞાનને જેમ ખર્ચી એમ વધે ને. અરે એની ક્ષમતા અત્યારે એટલો જ સક્ષમ છે. ગમે એટલું કે તું ઉપરથી નીચે પડ તો એનું જ્ઞાન ન વધે. ગમે એટલી બદામ ખાય પણ ના વધે. એ જીવની જ્ઞાનની ક્ષમતા જેટલી છે. એટલે દરેક જીવને ક્ષમતામાં પણ અંતર. હવે જેટલી ક્ષમતા છે, જેટલી એને જ્ઞાનની ક્ષમતા ઉત્પન્ન થઈ ગઈ છે, એટલી યુટિલિટી કરે અને ન પણ કરે. અને જેટલી ક્ષમતા છે એમાં યથાર્થ ઉપયોગ કરે અને ન પણ કરે. બે વાર ખ્યાલમાં આવી કે ના આવે નહીં ભાઈ? અચ્છા, એના પહેલા આપણે શાંતિનું વિધાન શું આવી ગયું કે દરેક જીવમાં, સંઘની પંચેન્દ્ર જીવમાં એટલી તો ક્ષમતા છે કે આત્માનો નિર્ણય કરી શકે. શામાં? જ્ઞાનમાં. નહીં કોઈ કે અમારી તો બુદ્ધિ ઓછી છે, અમે તો ભણેલા નથી. અહીંયા ના પાડે છે હે ને? કેટલું ભણેલા હતા ગુરુદેવ? અને આવે કે નહીં? 4 ચોપડી થાય. કોણ વધારે ભણેલું છે? આપણે કે શું નિર્ણય છે? ખ્યાલ આવે છે શું વાત છે? અચ્છા, કોણ વધારે ભણેલું છે છોડી દો. કોણ સુખી છે? ક્યાંથી કહું છું? કોણ સુખી છે? કે જેટલું બી જ્ઞાનનો આપણે ઉપયોગ કરી રહ્યા છે, સુખ માટે કરી રહ્યા છે ને. જ્ઞાન એટલે ઉપયોગ. અત્યારે જેટલું બી બરબાદ કરી રહ્યા છે, સુખ માટે કરી રહ્યા છે. બહારના પદાર્થો, અપ્રયોજનભૂત પદાર્થો સંબંધી એટલું જ જાણવું અપેક્ષિત હતું કે આત્માના સુખમાં નિમિત્ત નથી. અર્થાત આત્માને કોઈ પ્રયોજનભૂત નથી એટલું જ જાણવું જરૂરી હતું. આપણે કેટલું જાણવામાં
પ્રવેશ્યા છીએ. નહીં એની બરાબર એની બાલની ખાલ કાઢી નાખો કે શું છે. કોમ્પ્યુટરમાં જે આપણે ફોન લાવીએ ને ફોન, તો ફોનમાં કેટલા ફંક્શન હોય. અગર એ ફોનના ફંક્શનમાં આપણે જો જીવન લગાવી દઈએ તો દિવસનો અધિકાંશ સમય એમાં જતો રહે. પણ આપણે એમાં કેટલું પ્રયોજન છે. ફોન આવે ને લેવો અને કરવો હોય તો કરવો, 2 બટન બતાવી દે ભાઈ, પછી વધારે મારે ઉપયોગ આવા નથી બગાડવો. શું આપણા ઉપયોગની ક્ષમતા નથી કે એની પણ એક ઉર્જાનું ધ્યાન કરી શકે. કોઈની હોઈ શકે અને કોઈની ના હોઈ શકે. ના હોઈ શકે તો ચિંતા નથી, અને હોઈ શકે એને બરબાદ કરવા સંબંધી સાવધાન રહેવાની આવે છે મારી વાત. અને કોઈને ફોનમાં તમારે રસોઈમાં લઈ લો હે ને, એક માવાની પ્રોડક્ટ હોય તો એમાં રેસીપીની બુકો ને સિરિયલો જોઈને અનેક આકારો, એમાં આ ભેળવીએ તો આ થઈ જાય, આ ભેળવીએ તો આ થઈ જાય, આ ભેળવીએ તો આ થઈ જાય. પેટનો ખાડો પૂરવો છે તારે શુદ્ધ અશુદ્ધનો વિવેક કરી લે, બાકી બધું છોડી દે. ખ્યાલ આવે કે નહીં? સમજ્યું? પેટનો ખાડો ભરવો છે એટલા માટે ભોજન હોય છે. ક્ષુધા રોગને મટાડવા માટે ભોજનનું નિમિત્ત હોય છે. અને સંપૂર્ણ ક્ષુધા રોગનો અભાવ તો આત્માના આશ્રય થાય છે. ખ્યાલ આવે કે નહીં? કેટલું જાણવું જરૂરી હતું આપણે. શુદ્ધ અશુદ્ધ આમાં જીવ હિંસા નથી. આ ખાવા રીતે બક્ષશે અને આ બક્ષશે, બસ એટલું જાણવું જરૂરી. નહીં નવા વિવાહ કર્યા છે ને કેવું લાગશે ને એમ તો એમાં થશે શું કે જે જ્ઞાનની ક્ષમતા હતી, તમે જોજો જ્ઞાનની ક્ષમતા હતી એ સંપૂર્ણ યુટિલિટી અપ્રયોજનભૂતમાં કરી દીધી. અને પછી સાંજ પડે એટલે કે હવે તો થાકી ગયા છે, હવે તો ક્યાંથી થાક્યા હે ને. ખ્યાલ આવે શું થાય છે. મેં આમાં તો બહુ ઊંચી વાતો છે. આ તો પ્રયોજનની વાત આજે મેં છેડી દીધી તો એના આધારે વાત કરી. આપણી પાસે કયું જ્ઞાન છે? મતિ શુદ્ધ જ્ઞાન છે, બિંદુ જેટલું જ્ઞાન છે, છતાં પણ કેવલ જ્ઞાનને લઈ આવે એટલું સામર્થ્ય છે. સમજ્યું? એનો ઉપયોગ ક્યાં કરવો ને કઈ રીતે કરવો એ મૂળ છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયક્ષમમાં કિંચિત જ્ઞાનનો ઉઘાડ રહે છે. જ્ઞાન વ્યક્ત થાય છે એ અંશમાં કેવી રીતે જ્ઞાનની પ્રવૃત્તિ થાય છે કે એક તો લબ્ધ રૂપ જ્ઞાન છે અને એક ઉપયોગ રૂપ જ્ઞાન છે. તો જીવ માત્રને જે જાણવાની જેટલી જાણવાની ક્ષમતા કયા નિમિત્તના આધાર પર? જ્ઞાનાવરણીય કર્મના ક્ષયક્ષમના આધાર પર ક્ષમતા ઉત્પન્ન થઈ ગઈ છે. અને એ ક્ષમતાના અંતર્ગત હવે કોઈ એક વસ્તુમાં પ્રયોગ કરે, ઉપયોગ લઈ જાય, એને શું કહેવાય? વેપાર કરે ને ઉપયોગ કહેવાય. માની લો કે આપણને 10 રોટલીની ભૂખ લાગી, સમજો બરાબર, સમય થઈ જાય છે વિષય હે ને, સમજો આપણને 10 રોટલીની ભૂખ લાગી છે, બરાબર છે. તો આપણી 10 રોટલી ખાવાની ક્ષમતા છે. હવે 4 રોટલી ખાઈ લીધી, બરાબર છે, તો એટલી ભૂખનું સંબંધ છે, બરાબર છે. હવે 4 રોટલી ખાઈ લીધી, એમાં જ્યારે ખાવાની શરૂઆત કરી ત્યારે 4 સાથે નથી ખાધી, એક કોળિયો ખાધો. 3 અવસ્થાઓ થઈ ને. એક કોળિયો ખાધો એ ઉપયોગ થઈ ગયો, 4 રોટલી ખાઈ લીધી એ ધારણા થઈ ગયું, અને 8 ખાવાની જે ક્ષમતા છે, 10 ખાવાની ક્ષમતા છે એ લબ્ધ થઈ ગયું. ખ્યાલ આવે કે ના? અંતર ખ્યાલમાં આવે છે ને કે માનો કે આપણે ખાવાનું ભૂખ લાગી છે તો કેટલું ખાઈ શકું અત્યારે? અત્યારે મારી પાત્રતા યોગ્યતા કેટલી છે કે 10 રોટલી ખવાઈ જાય એવી યોગ્યતા છે. પણ 10 ખાઈ જ લઈશ જરૂરી નથી. અને ખાવાનું ચાલુ કર્યું એ ખાવાનો ઉપયોગ થઈ ગયો. હવે 4 ખાઈ લીધી તો એટલી સંબંધ થઈ ગઈ. એ રીતે જે ક્ષમતા કેટલી છે જાણવાની? આપણે સામાન્ય રીતે તો જાણવાની ક્ષમતા કેટલી છે કે 7 તત્વને, પ્રયોજનભૂત તત્વને અને જે અપ્રયોજનભૂત તત્વ છે એને બંનેને જાણવાની અત્યારે મારામાં ક્ષમતા છે. હવે મેં મારા જ્ઞાનનો ઉપયોગ લગાવ્યો. હવે બધી વખતે બધા જ પદાર્થોમાં તો વ્યવસાય નહીં કરું ને, જાણવાનું. કોઈ બી એક પદાર્થમાં વ્યવસાય કરીશ ને તો એક પદાર્થમાં મારો વ્યવસાય ચાલુ થયો, એને શું કહેવાય? ઉપયોગ કહેવાય. ક્રિયામાં આવી ગયું. જાણવું તો ઘણું બધું છું. અત્યારે જો એ જ વાત થઈ રહી છે, મને ઘણો બધો કન્સેપ્ટ ખ્યાલ છે અને ઘણો બધો કન્સેપ્ટ જાણી રહ્યો છું, મારી ક્ષમતા છે, પણ બધું એક સાથે ઉપયોગમાં નથી લાવી શકતો. કે ઉપયોગમાં તો કોઈ એક જ વસ્તુ આવશે. ખ્યાલ આવે?
હવે એમાં હવે ચોઈસ આપણા હાથમાં છે, ચોઈસ આપણા મુખમાં છે. હવે મને એમ છે કે હું કોઈ એવી વાત કહી દઉં અહીંયા કે જેથી મારી વાહવાહ થાય, તો હું એવી વાત કહી દઉં કે જેથી કલ્યાણ થઈ જાય. હવે મારે ઉપયોગ ક્યાં રમાડવો છે એનો આધાર કોણ? કે મોહ. ખ્યાલ આવે કે નહીં? જ્ઞાનનો ઉગાડ થવો, જ્ઞાનની શક્તિનો ઉગાડ થવો, એમાં તો જ્ઞાનાવન્ય કર્મનો ક્ષયક્ષમ નિમિત્ત છે. અને એ જ્ઞાન ક્યાં રમાડવું, એમાં કોણ નિમિત્ત છે? એમાં મોહ નિમિત્ત છે. ખ્યાલ આવે છે કે નહીં? તો એનાથી કેટલી બધી વાતો, જો 2-3 પોઈન્ટ તમને શોર્ટકટમાં કહી દઉં. વિષય તો ઘણો ખુલી ગયો ને. કે એક તો આપણે નિશ્ચિંત થઈ જવું જોઈએ કે આપણી પાસે એવી લબ્ધ જ્ઞાન પડ્યું છે, સંગની પંચેન્દ્રિય જીવ છીએ, પૂર્વના કોઈ એવા કર્મ કર્યા છે, કસાયની મનસામાં બંધ થયો છે કે એવું જ્ઞાન આપણું ખુલી ગયું. જો શું કહ્યું મેં? પૂર્વમાં કસાયની મનતાના આધાર ઉપર એવા પુણ્યના કર્મનો બંધ થયો છે કે સર્વ જ્ઞાન ઢંકાઈ જાય. અર્થાત તો સર્વ તો ઢંકાય નહીં, પણ પ્રયોજનભૂત પદાર્થોનું જ્ઞાન ન થાય એવી જાતિનું અસંગની પંચેન્દ્રિયપણું આપણને પ્રાપ્ત નથી થયું. આપણને સંઘની પંચેન્દ્રિયપણું પ્રાપ્ત થયું છે કે આપણે હિત અહિતનો વિચાર કરવાની યોગ્યતા વાળું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે, એટલી ક્ષમતા થઈ ગઈ છે. અને એ ક્ષમતામાં પણ નામ યાદ ન રહે, હે ને, એટલું બધું યાદ ન રહે. એ તો ઔદૈક જ્ઞાન છે, પરંતુ આ યાદ ન રહે એની સાથે સુખને સંબંધ નથી, પણ એટલું યાદ રહે કે રાગ દુઃખ રૂપ છે, એટલું જ્ઞાન કરી શકીએ. અને આ સુખ વિતરાગતા સુખરૂપ છે એવું તો અહીંયા બેઠેલા દરેક જીવની જ્ઞાનમાં યોગ્યતા છે, લબ્ધ જ્ઞાનમાં. પણ એ સંબંધી લાલાયત થતું નથી જ્ઞાન. પણ આ વિષય મારે પૂરો જાણી લેવો છે, એમાં લાલાયત જ્ઞાન થાય છે. તો આ વિષય મારે પૂરો જાણી લેવો છે. કેમ જાણી લેવો છે? કે જેનાથી મારી પંડિતાઈ અને 4 વ્યક્તિઓ વિશે વચ્ચે કહી શકું એ માટે. તો કહે છે કે અપ્રયોજનભૂત તારો જ્ઞાનનો ઉપયોગ થઈ ગયો. પણ આમાં એટલું જ જાણવું જરૂરી હતું કે અરે મારું જ્ઞાન એટલું છે કે રાગ દુઃખરૂપ છે અને શરીર આજે હું નથી, એટલું જાણવા સુખનું વિધાન જાણવા માટે તૈયાર થયેલું જ્ઞાન છે. બસ એ જ્ઞાનનો મહિમા આવ્યો તો જીવનમાં આગળ વધી જશે. ખ્યાલ? પ્રયોજન આ છે. જો લબ્ધ જ્ઞાનની વ્યાખ્યા એટલી જ છે કે જ્ઞાનાવન્ય કર્મના ક્ષયક્ષમમાં જ્ઞાનની શક્તિ, ક્ષમતા, પર્યાયમાં શક્તિ, એવી ક્ષમતા ઉત્પન્ન થઈ જવી. એ જેટલી ક્ષમતા જેને ઉત્પન્ન થઈ છે લબ્ધ જ્ઞાન કહેવાય. એની ભીતર કોઈ એક પદાર્થમાં જ્ઞાનનો વ્યવસાય થાય એને ઉપયોગ કહેવાય. વ્યાખ્યા આટલી. પણ એમાંથી મેં આખું પ્રયોજન કાઢીને તમને બતાવ્યું કે એમાં પ્રયોજન શું છે. એટલે કોઈ ચિંતાનો વિષય નથી, મતિશુદ્ધ જ્ઞાન છે. પણ આપણી પાસે જેટલું વ્યક્ત જ્ઞાન છે બે એક સાથે, એટલું વ્યક્ત જ્ઞાન છે કે આપણે આત્મા સંબંધી વિચાર કરી શકીએ. અને દુનિયાના એવા કેટલાય પદાર્થો છે કે એ સંબંધી આપણું જ્ઞાન અંધારું છે, અજ્ઞાન છે, આવરણ છે. તો કઈ વાંધો નહીં, એવી આ સ્થિતિ છે. જ્ઞાનાવર્ણીય કર્મના ક્ષયક્ષમમાં અને આવરણમાં કેવી જાતિની સ્થિતિ બને છે એની ચર્ચા આપણે અહીંયા કરી છે. આજે ભૂમિકા બાંધી છે. આનો આજ જે કથન કર્યા એના ખુલાસા નેક્સ્ટ શનિ રવિ આપણે વિસ્તારથી કરીશું. સહજાનંદી સુંદર સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ